આત્માનંદજી કહે છે કે આ કળિયુગ છે, કળિયુગનો સૌથી પાકો કોઈ મિત્ર હોય તો અધર્મ. કળિયુગનો સૌથી પાકો કોઈ મિત્ર હોય એનો આત્મ જ મિત્ર તો અધર્મ છે. અધર્મના 5 મુખ્ય લક્ષણ કીધા છે કે ભાઈ અધર્મ કોને કહેવું? જૂથ એટલે જુગાર, મદ્ય, સુરાપાન, અવૈધ સ્ત્રી, કોઈ પણ પર સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ, જીવ હિંસા અને સુવર્ણની ચોરી. આ 5 વસ્તુની જગ્યાએ કલીનો વાસ રહ્યો છે. અયોગ્ય આચાર, અયોગ્ય વિચાર, કે ભાઈ જે વ્યક્તિઓ બોલતા હોય એવી જ એની રેણી કેણી ન હોય. અયોગ્ય આચાર, અયોગ્ય વિચાર. તમે કદાચ સવારથી સાંજ સુધીમાં તમે તમારી બુક ને પેન લઈને બેસો અને તમે લખવા બેસો કે આજના દિવસની અંદર મને શુભ વિચાર કેટલા આવ્યા અને મને કુવિચાર કેટલા આવ્યા, એટલે જોજો કુવિચારનું પેજ મોટું થશે. કારણ આ કલીનો પ્રભાવ છે. તમે સારા વિચાર કરવા માટે જેમ મહેનત કરવી પડે છે તો એમ કુવિચાર કરવા માટે મહેનત નથી કરવી પડતી. કારણ કે નિંદામણ ઓટોમેટિક એને આપણે કરવું પડે છે. કારણ કે એનો સ્વભાવ છે, નબળી વસ્તુનો આવી જવો સ્વભાવ છે. તમે ગમે તેટલું મકાન સાફ કરીને રાખ્યું હોય, મકાન બંધ કરીને જાઓ એટલે 3 દિવસ પછી આવો એટલે એમાં ધૂળ તમને મળે. શું કામ? નબળી વસ્તુની નબળી વૃત્તિનો સ્વભાવ છે કે કોઈ પણ રીતે તમારી અંદર પ્રવેશ કરી જ જાય છે. એક વણિક પુત્ર હતા, એને પોતે પોતાની દુકાનની બહાર એક બોર્ડ મૂક્યું કે ભાઈ આમાં તમને જે ખોટ દેખાય ને ખામી દેખાય ને ત્યાં ટીક કરજો. અઠવાડિયામાં આખા ચિત્રમાં ટીક કરી નાખ્યું, ખામી કરીને આખું ચિત્ર ખરાબ કરી નાખ્યું. એનું એ ચિત્ર બીજું બનાવીને મૂક્યું ને ભાઈ આમાં તમને જે સૌથી સારું દેખાય ત્યાં ટીક કરજો. 2 મહિના પડ્યું રહ્યું, કોઈને કઈ સારું દેખાણું જ નહીં. સારું જોવા માટે પણ દ્રષ્ટિ જોઈએ ને. એટલે નબળી વસ્તુનો પ્રભાવ છે કે કોઈ પણ રીતે આવી જાય. કામ, ક્રોધ, લોભ અને પાખંડ યુક્ત જીવન છે. આપણે ધ્રુવનું ચરિત્ર જોઈએ એટલે એમના પિતા શ્રી ઉત્તાનપાદને 2 પત્નીઓ હતી, સુનીતિ અને સુરુચિ. સુનીતિ એટલે જે નીતિ હોય અને સુરુચિ એટલે પોતાને જે ગમતું હોય. દરેક જીવની 2 પત્ની છે, સુનીતિ અને સુરુચિ. બધાને જે ગમે છે ને એ જ રાખે છે, જે નીતિ છે એ બધા દૂર રાખે. મને જે ગમે છે હું કરું. અધર્મના આ ગ્રંથની અંદર 9 પ્રાણ આપ્યા છે કે 9 પ્રાણ કયા? તો કે લોભ સૌથી પહેલો છે. લોભ, વધારે મેળવવાની ઝંખના. આમ જોવા જાય એટલે આપણે એમ કહે ને કે ભાઈ મારું મકાન પડી ગયું, સરકાર મારું મકાન બનાવી દે, આ પણ મેળવવાની ઝંખના એટલે લોભ. મારી પાસે સગવડ હોવા છતાં પણ હું વીરનગર જઈને ફ્રીમાં મારી આંખો મોતિયા સારા કરાવવાનું નામ લોભ. જેની પાસે વ્યવસ્થા ન હોય એના માટે આ બધી વ્યવસ્થા, પણ મારી પાસે સગવડતા છે છતાં પણ હું જાઉં. તમે આપણે લાઇટ બિલ ભરી શકીએ છીએ છતાં પણ આપણે વાયરિંગ કરીને વાપરીએ, આનું નામ લોભ. લોભ એટલે બીજું કાંઈ નહીં. અનર્તુમ એટલે જૂઠાણું, હાલતા ચાલતા જૂઠ બોલવું. હજી ઘરે તૈયાર થતા હોય ને ફોન આવે એટલે એમ કે કેટલાક પૂછ્યા, બસ જો ગાડીમાં બેસી ગયો, નીકળું જ છું. ઘરે બેઠા બેઠા કા નાસ્તો કરતા એમ તૈયાર થતા. જો આટલું સત્ય પણ આપણે ન બોલી શકીએ તો પરમ સત્ય તો ક્યારે બોલશું? વાર લાગી જશે. ત્યારબાદ ચોર્ય. ચોર્ય એટલે પડાવી લેવું. કોઈ પાસેથી કોઈ વસ્તુ પડાવી લેવી, એને ભોળવીને આપણે વસ્તુઓ લઈ લેવી, એને મૂર્ખ બનાવીને વસ્તુઓ લઈ લેવી. ત્યારબાદ અનાર્ય, દુર્બળ વ્યક્તિ પાસેથી ધાક ધમતીથી લઈ લેવું. કોઈ પણ નાનો વ્યક્તિ હોય, દુર્બળ વ્યક્તિ હોય, આ જે શબ્દો હું બધા બોલું છું બધા તમને આજુબાજુ બધે જોવા જ મળશે. અત્યારે બધું આ જ થાય છે. ત્યારબાદ અમહ, મારું નહીં તો કોઈનું નહીં. એમ કે ને કે જે અમે બાળપણમાં નાના નાના હોય કે જેમ લોકો બાળક પતંગ લૂંટવા જાય ને એટલે આમ એની પાસે ન એટલે ફાડી નાખે, મારી નહીં તો કોઈ નહીં. બાળપણથી જ ગુણ મળી ગયા હોય. જ્યેષ્ઠા, સામે વાળાને દરિદ્ર બનાવો કે ભાઈ આ વ્યક્તિ મારાથી પૈસા વાળો વધુ કેમ થયો, ધનવાન કેમ થયો, સંસ્કારોમાં સારો કેમ થયો, આગળ કેમ વધી ગયો.
છેતરપિંડી કરવી, કલહ કરવો, કપટ કરવું, દંભ કરવો, કોઈની વચ્ચે ઝઘડા કરાવવા અથવા ઝઘડાઓના બીજ રોપવા. ઓલા ભાઈ તમારા વિશે આમ કહેતા હતા, શું કહેતા હતા હાલો ની પછી ગયો એટલે ઓલા ભાઈ બિચારા આખી રાત પછી શું કહેતા હતા વિચારવામાં મળી ગયા. દંભ કરવો, સારા દેખાવનો પ્રયાસ કરવો, મને જાણે મારું કોઈ જાણે, આવી વૃત્તિ થઈ ગઈ છે આપણી બધી. સ્ત્રીઓ પુરુષના સંબંધો કેવલ ને કેવલ વાસના જેવા રહી ગયા છે. એને જતિસ્વતી સ્વરૂપે કેમ બનાવવા, એ જ ભગવાન રામદેવજી મહારાજનો અવતારનું મુખ્ય કારણ છે. અભ્યાસનો અભાવ, અત્યારે ભણેલા મળે પણ ગણેલા મળતા નથી. કપોલ કલ્પિત ધર્મનું આચરણ, કે કપોલ કલ્પિત અહીંથી કદાચ બહાર જઈને કોઈને પૂછે ભાઈ કેટલું માણસ હતું, 500-600 માણસ આવ્યું, ભલે 200 હોય. એટલે આવું આપણે કપોલ કલ્પિત કે હાલતા ને ચાલતા જૂઠું બોલવું, ઉમેરીને બોલવું, દીકરા સાથે હૃદયથી આપણે જોડાયેલા હોય છે. જેમ આટલું ખોટું બોલતા એમ ભગવાન સાથે આપણે હૃદયથી જોડાયેલા નથી. જેમ તમે તમારા દીકરા સાથે જોડાયેલા છો, દીકરો પડે અને માં દોડીને જાય ને એને તરત સાફ કરે કે બેટા ક્યાંય લાગ્યું નથી ને ફૂંક મારવા લાગે, કીડી મરી ગઈ, આવું બધું કરવા માંગે ને આંખમાંથી માને આહુડું પડી જાય, આ ભાવ જેથી ઈશ્વરમાં થશે ને તેથી હૃદયમાં પ્રગટ થશે. એટલો ભાવ જ્યારે ભગવાન, આજ મેં મારા ઠાકોરજીને થાળ નથી કર્યો, આજ મેં મારા ભગવાનને યાદ નથી કરી, આજ મેં ભગવાનની માળા નથી કરી, આજ હું મંદિરે નથી કરી, આવું જેથી થવા મળે ને ત્યારે વિચારવાનું કે આ રામદેવજી મહારાજ એટલો ભાવ. अरे सुना मंदिर सुना होगा, भरी रहेगी मधुशाला, ए मधुशाला. पिता के संग संग भरी सभा में नाचेगी घर की बाला, घर की बाला. कैसा कन्या दान पिता ही, कैसा कन्या दान पिता ही, कन्या का धन खाएगा. हंस चुकेगा दाना चुनका, कौवा मोती खाएगा. ए रामचंद्र कह गए सिया से, ऐसा कल युग आएगा. हंस चुकेगा दाना चुनका, कौवा मोती खाएगा. कह सदैव यम नहीं रहिए पांडवों, ऐसा कल युग आवेगा. जे ठेकाणे मारा हंसा राजा बेहता, बगला आसन वाड़ेगा. હોનાની થાળીમાં બ્રાહ્મણો જમતા, હોનાની થાળી મારે બ્રાહ્મણો જમતા, બીજા દાનનો લેતાજી. હવે ના બ્રાહ્મણો ઘર ઘર ભટકે, માગી ભિક્ષા ખાવેગા. હારી આવે તો હારું લગાડે, તેની રોતા જાવેગા. દીકરીના પૈસે પિતા પરણશે, એ સાકલ યુગ આવેગા. દીકરીના પૈસે પિતા રે પરણશે, એ સાકલ યુગ આવેગા. આવા કળિયુગની અંદર તમારે મારે ભક્તિ કરવાની છે. 9 પ્રાણ અધર્મના છે, એ 9 દ્વાર છે. જે શરીરની અંદર 9 દ્વાર છે ને, એમાં જ્યાં જોઈએ ત્યાં ખોટું, અધર્મ,
માથે લોકોની માથે પીડાઓ, માણસો ગરીબ, માણસો હેરાન થાય, હવે એની અંદર ભક્તિ કરવી કેમ? એટલા માટે સાધુ સંતોએ આપણા માટે થઈ વિચાર કર્યો અને પ્રશ્ન કર્યો છે આ કઠિન કલિકાલ યુગમાં કે હે ભગવાન, અમને તમારો આનંદ થોડી ક્ષણકમાં કઈ રીતે મળે? ભક્તિ બોલાય છે પણ કરવી બહુ અઘરી છે. માળા ફરતી હોય માળીના હાથમાં, પણ જીવ એમ હોય કે હજી ગાય દોવાની બાકી છે, બાળકને જમાડ્યો નથી, આ ક્યાં ગયા છે, હજી છોકરાઓ ઘરે કેમ નથી આવ્યા? માળા ફરે હાથમાં અને મન ફરે સંસારમાં. આમાં કેમ કરીએ? બ્રાહ્મણી ઘરે હજી આ દૂજે બાવા દુકાન માંડેગા જીજી એ હગારે ભાઈ નું હારું દેખીને આંખે અંગારા આવેગા. પાંડવો માતા કુંતાના એ મારે હાડવો ગાડેગા. સદેવ જોશીએ આગમ ભાઈ ખા જીવેગા નર જોવેગા. સદેવ જોશી